હેલો ફ્રેન્ડ્સ, અન્નુસ કુકિંગમાં હું લઈને આવી છું રીંગણાનો ઓળો. તો આ બનાવવા માટે આપણે સૌપ્રથમ ઓળાના રીંગણ લઈ લઈશું, તેને ઓઇલ વડે કોટિંગ કરી લઈશું. ત્યારબાદ આપણે તેના ઉપર કટ મૂકી દઈશું. દરેક રીંગણમાં 3 કટ મૂકવાની છે અને તે કટની અંદર આપણે લસણની ફોલેલી કળીઓ ભરી દેવાની છે અને મરચાંના નાના નાના ટુકડા કરીને એ કટની અંદર આપણે ભરી દેવાના છે. હું આ એક અલગ રીતથી જ ઓળો બનાવવાની છું, જે બધી જ વસ્તુ શેકીને હું બનાવવાની છું. આની ફ્લેવર ઓળામાં એકદમ સરસ લાગે છે. તો તમે જોઈ શકો છો, અહીંયા મેં મરચાં અને લસણને રીંગણની કટની અંદર ભરી દીધા છે. ત્યારબાદ આપણે હવે રીંગણને શેકી લઈશું ગેસ ઉપર. તમે જોઈ શકો છો, મારા રીંગણ પ્રોપર શેકાઈ ગયા છે. અંદર મરચાં અને લસણ પણ શેકાઈ ગયું છે. ત્યારબાદ મેં 2 ટમેટાં લીધા છે, તેને પણ શેકી નાખ્યા છે અને મરચાંને પણ શેકી નાખ્યું છે. ત્યારબાદ આપણે તેને પીલ ઓફ કરી નાખીશું અને એકદમ મેશ કરી લઈશું. તમે જોઈ શકો છો. ત્યારબાદ મેં કાંદા લીધા છે, લીમડો અને આદું લીધા છે. હવે એક પેનમાં ઓઇલ મૂકીને તેમાં હિંગ એડ કરી છે. ત્યારબાદ મેં અંદર કાંદા, લસણ અને આદું અને લીમડો એડ કર્યા છે. હવે કાંદાને આપણે પિંક કલરના થાય ત્યાં સુધી સોતે કરી લેવાના છે. ત્યારબાદ મેં ટમેટાં અને મરચાં એડ કરી દીધા છે, જે આપણે શેકી લીધા હતા તે. આને આપણે 80% કૂક કરી લેવાનું છે અને વચ્ચે વચ્ચે મિક્સ કરતું રહેવાનું છે. ત્યારબાદ મેં સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી ખાંડ લીધી છે. મને ઓળામાં પર્સનલી બધા જ ટેસ્ટ જોઈએ છે, એટલે હું ખાંડ અને લીંબુ પણ એડ કરું છું. તમે ઓપ્શનલમાં ખાંડ અથવા લીંબુ એડ કરી શકો છો. જો ના ભાવતો હોય તો સ્કીપ પણ કરી શકો છો. હવે આ ગ્રેવીને આપણે 80% કૂક કરી લેવાની છે અને વચ્ચે વચ્ચે મેશ કરતું જવાનું છે. ત્યારબાદ હવે આપણે રીંગણ જે શેકેલા છે તેને એડ કરી દઈશું અને પ્રોપર રીતે મિક્સ કરી લઈશું. 5 મિનિટ સુધી હલાવતા રહીશું. પ્રોપર મિક્સ થઈ જાય પછી 5 મિનિટ ધીમા ફ્લેમ ઉપર આપણે તેને કૂક કરી લેવાનું છે. હવે મેં અહીંયા અડધા લીંબુનો રસ એડ કરી લીધો છે. ત્યારબાદ 5 મિનિટ સુધી મેં એને ધીમા ફ્લેમ ઉપર હલાવી લીધું છે અને પ્રોપર મિક્સ કરી લીધું છે. ત્યાર પછી મેં અહીં ધાણાથી ગાર્નિશ કરી લીધું છે. તો તૈયાર છે આપણું રીંગણનું ભરથું. થેન્ક યુ ફોર વોચિંગ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.